આણંદની વાત કરીએ તો આણંદ જિલ્લામાં માત્ર 8 કલાકમાં સાર્વત્રિક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ 4.5 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે। સૌથી વધુ બોરસદમાં 6.25 ઇંચ અને ખંભાતમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો। આ ઉપરાંત પેટલાદ, આણંદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ અને આંકલાવમાં પણ મેઘરાજાએ જોરદાર હેલી મચાવી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આણંદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે દોયા ગામમાં તળાવ ઓવરફ્લો થતા પાળ તૂટી જવાની ઘટના સામે આવી। તળાવનું પાણી બહાર નીકળતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। પાણીના જોરદાર પ્રવાહથી રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર થઈ। આ ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત તથા સુરક્ષા કામગીરી હાથ ધરવામાં આવી। સ્થાનિકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। હાલ તંત્ર એલર્ટ મોડ પર છે। ખેડાના નડિયાદમાં ભારે વરસાદના કારણે સંતરામ નેત્ર ચિકિત્સાલયની બહાર કેડસમાં પાણી ભરાયા છે, જેના કારણે બહાર ગામથી આવેલા 250થી વધુ દર્દીઓ અને તેમના સગાઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। જોકે દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું। તંત્ર દ્વારા દર્દીઓની અવરજવર માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી, જેના દ્વારા પાણી વચ્ચે ફસાયેલા દર્દીઓને સુરક્ષિત રીતે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। વડોદરાના આજવા ચોકડીથી નિમેટા જતા માર્ગ પર સાધારણ વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્રની બેદરકારી અને માર્ગ પરના અસંખ્ય ખાડાઓને કારણે ડ્રેનેજ લાઇન ઉભરાતા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। અગાઉ પણ આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારિત કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી। પરિણામે ખાડાઓમાં વાહનો ફસાવાના અને ખોટકાવાના બનાવો વધ્યા છે, જેના લીધે ચોમાસાની આ સિઝનમાં રોજિંદા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની 30 સભ્યોની એક ટુકડી જિલ્લામાં તૈનાત કરવામાં આવી। અરવલ્લી ઉપરાંત મહીસાગર અને સાબરકાંઠા જિલ્લા માટે પણ એનડીઆરએફની ટીમને સતર્ક રાખવામાં આવી છે।